મોચણની કથા. એક ગામ હતું, તેમાં એક મોચણ અને સોનારણ રહે. નજીકમાં રહેતા હતા. મોચી અને મોચણ આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ ખાધા ભેગા થતા. જ્યારે સોનારણ ખાધે પીતે સુખી હતી. 2 પૈસાની સંપત્તિ ગાંઠી હતી, પણ તેનો જીવ ટૂંકો હતો. તે દેખાવ કરવામાં ખૂબ માનતી. મોચણ ગરીબ હતી, પણ તેનું દિલ ઉદાર હતું. પોતે ભૂખી રહે, પણ આંગળેથી કોઈને ભૂખા પાછા જવા ન દે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મોચોને પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે વહેલી સવારે નદીએ નાઈ અને કાંઠા ગોરમાનું પૂજન કરતી. કથા વાર્તા સાંભળતી ને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દેતી. સમય મળે દેવદર્શને જતી. સોનારાણે પણ વ્રત લીધું. તે સવારે વહેલા ઉઠી બની ઠનીને નદીએ જવા જતી. ત્યાં તો નદીએ મોડી પડતી, જ્યાં તે નાઈને સીધી કથા વાર્તા સાંભળવા બેસી જતી. ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે વાતોના તડાકા મારતી. કથા વાર્તામાં તેનું ધ્યાન બહુ રહેતું નહીં. પછી તે ઘેર આવી કામકાજમાં લાગી જતી. પુરુષોત્તમ માસ હોવાથી મહોલ્લામાં કથા હતી. મહોલ્લાની બધી સ્ત્રીઓ કથામાં બ્રાહ્મણને દક્ષિણા આપવા માટે કંઈ ને કંઈ લઈ જતી. દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં તો લાવતા જ. તેની ગોરભા પાસે ઢગલી કરતી. જ્યારે સોનારણ આખો વાટકો ભરીને ઘઉં લઈ જઈ ઢગલી કરતી. બધાની ઢગલી કરતાં સોનારણની ઢગલી જુદી તરી આવતી. હકીકતમાં સોનારણ એક ભાગ ઘઉં લેતી, એમાં પોણા ભાગ કાકરા ભેળવતી. સોનારણ કથા સાંભળવામાં ઓછું ધ્યાન આપતી. તેનું લક્ષ્ય પોતાની ઢગલી ઉપર રહેતું અને મનોમન ગર્વ કરતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં મોચણે પોતાની કોઠીમાં હતા તેટલા બધાય ઘઉં કાઢી દીધા. માંડ 2 શેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા. તેના મનમાં થયું, જો વધુ ઘઉં હોત તો વધુ આપત. બીજી બાજુ સોનારણે આખી કોઠી ભરેલી ઘઉં હોવા છતાં 1 શેર ઘઉં તેમાંથી કાઢીને 4 શેર કાકરા ભેળવી 5 શેરની થેલી ભરી કથામાં ગઈ. બધાને યથાશક્તિ ઘઉં ગોરભા સમક્ષ ઢગલી કરી મૂક્યા. મોચણે પોતાના ઘઉંની ઢગલી બધાની ઢગલીની બાજુમાં કરી. આજે સોનારણ કથામાં સૌથી મોડી આવી અને 5 શેર ઘઉંના મોટા ઢગલા કર્યા. પછી તેને કથામાં ધ્યાન ન આપતા પોતે કરેલા બધા ઘઉં લાવી છે તેની જ આજુબાજુમાં બેઠેલ બહેનો સાથે ચર્ચા કરતી. પુરુષોત્તમ ભગવાને આ બધું જોયું અને મનમાં હસવા લાગ્યા. તેમને થયું કે આજે તો સોનારણને પાઠ શીખવવો જોઈશે. જેવું વાવો તેવું લણો તે બતાવવું જોઈશે. કથા પૂરી થતાં બધા સૌ ઘેર ગયા. મોચણે જોયું તો આખી કોઠી અનાજની ભારોભાર ભરેલી હતી. તેણે તો આજુબાજુમાં રહેતી પડોશીઓને વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. બધી બહેનો સાથે સોનારણ પણ તેના ઘેર જોવા ગઈ. બધા પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાતા ગાતા વિખરાયા. સોનારણને થયું, લાવને હું પણ મારી કોઠી જોઉં. તેને કોઠીમાં જોયું તો ઘઉંનો ભરેલો કોઠીમાં બધા જ કાકરા હતા. તેને થયું, આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા, તેના બદલા કાકરા કેમ થયા? તેને મનમાં વિચાર્યું, કથામાં ઘઉંની સાથે 4 ગણા કાકરા ભેળવી મેં દાન કર્યું છે તેનું જ આ ફળ છે. તે મનોમન રોવા લાગી. જેવી ભાવના સાથે દાન અપાય છે તેનું તેવું જ ફળ મળે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની